આજે 2025ના છેલ્લા મહિનાનો આ વિશ્વનો કાર્યક્રમ બહુ સરસ વિષય સાથે આપણે પૂરો કરીશું. બુદ્ધિમત્તામ અને હનુમાનજીનું સેવક સ્વરૂપ ગણો કે ભક્ત સ્વરૂપ ગણો કે સાધકનું સ્વરૂપ ગણો. કદાચ રામ બની શક્યા હોય એનું કારણ એમના શિષ્ય હનુમાન છે. આજે દરેક વખતે આપણે જોઈએ કે ગુરુ મહાન બને છે તો એમના શિષ્યોને કારણે બને છે. કારણ કે શિષ્યો એમની પાસેથી જે મેળવે છે અને પછી સમાજમાં જે રીતે એનો ફેલાવો કરે છે, એટલે મોર જેમ પીછાથી રળિયામણું છે એમ ગુરુ પણ એમના વિદ્યાર્થીઓથી શિષ્યોથી રળિયામણા છે. આજે હું અરુણાબેનને પણ યાદ કરું. નાદુરસ્ત તબિયતને લીધે આવી નથી શક્યા, પણ મેં એમની સાથે વાત કરી તો અનિતા બહેન એવો શબ્દ એમણે વાપર્યો. એટલે બાકી અનિતા તો દીકરી જેવી છે આમ, પણ તોય અનિતા બહેન, કારણ કે એની જે જ્ઞાનની સાધના છે એને કારણે એમણે બહેન શબ્દ વાપર્યો અને એ રીતે અનિતાનું એમણે બહુમાન કર્યું. એટલે અરુણાબેનને યાદ કરું છું. એમના જેવા વિદુષી અને અનુવાદક, બહુ સરસ અનુવાદ એમણે જે કર્યા છે અને એમનું જે વાંચન, એમનું યોગ માર્ગનું જે જ્ઞાન, એ બધાનું સામે એકદમ એની અંદર, અને તે મૂળ મરાઠી અને છતાંય જે ગુજરાતીમાં એમણે જે પ્રભુત્વ દાખવ્યું અને જે કામ કર્યું, એમની પાસેથી અનિતા પીએચડી થયા છે. એટલે ગુરુની જે કક્ષા છે એને કારણે પણ આપણને શિષ્યની કક્ષાનો ખ્યાલ આવી શકે. મને ખૂબ આનંદ છે કે આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે, અને તેથી અને અનાયાસે આજે યુગ છે, આપણને હોલ આવતીકાલનો માટે ખાલી ના મળ્યો એટલે આપણે આજે રાખ્યો, એટલે મંગળવાર થયો, એટલે બહુ સરસ યોગથી આજે આ કામ થાય છે. મારે પ્રારંભે બીજી પણ એક બે વાત કરવી છે. આ વર્ષે અમારી ઘણી બહેનો જે શરૂઆતમાં બધા હતા એમાંના 2-3 બહેનોનું તો અવસાન થયું. હમણાં તાજેતરમાં એક ભારતીબેન સોનીનું, અને એ પછી દીનાબેન પંડ્યાના પતિનું અવસાન થયું. એ પહેલાં રાધિકાબેન પરીખનું, અને ઘણા બધાની તકલીફો. હવે 85 વર્ષ એ લોકોને થયા હોવાને કારણે આવવાનું મન હોય પણ આવી નથી શકતા, અને પછી ફોન કરે કે આવવાનું મન થાય છે પણ બેન રિક્ષા પકડવા પણ કેવી રીતે જવું, અથવા રિક્ષામાં ચઢવું પણ કેવી રીતે, એવા બધા પ્રોબ્લેમને કારણે અમારી ઘણી બહેનો આવી નથી શકી. પણ જેમના અવસાન થયા છે એમની ખોટ અમને ક્યારેય પૂરાશે નહીં. ભારતીબેન હંમેશા ખૂબ ઉત્સાહથી કંઈ પણ નવું કરવાનું હોય ત્યારે ફોન આવે, બેન આવું લખાય ને, આવું લખાય ને. એ ફોન હવે મારે બંધ થઈ ગયા. જેમ વર્ષો પહેલાં ધીરુબેન, આપણે આ કાર્યક્રમ કરીશું ને, આ કાર્યક્રમ 10:30-11 એમનો ફોન આવે અને એ જેમ બંધ થયો અને ખાલીપો થાય, એવું આ ભારતીબેનનું થયું. દીનાબેન પોતે પણ બહુ સારા વાર્તાકાર, રાધિકાબેન તો બહુ જ વિદ્વાન. એમની ઉપનિષદની અને વેદ વિશેના એમના જ્યારે વ્યાખ્યાનો સાંભળ્યા ત્યારે એમનું જે અધ્યયન, તો આવી વિદુષી બહેનો પણ અમે આ વખતે ગુમાવ્યા છે. તો એ સૌના આત્માને શાંતિ આપે પરમેશ્વર, એવી પ્રાર્થના કરું છું. અને આજે હવે હનુમાનજીનું રક્ષણ આપણને સૌને રહે એવી ભાવના સાથે હું શ્રી લતાબેન હિરાણીને, પહેલાં તો હું અનિતાબેનને આવા વક્તા તરીકે એમને આમંત્રણ આપું છું અને તેઓ આવે અને એમનું સ્થાન ગ્રહણ કરે. વિશ્વા મેગેઝિન પણ વિશ્વા સંસ્થાનું ત્રૈમાસિક ચાલે છે. એના સંપાદક તરીકે લતાબેન હિરાણી અને ગિરિમાબેન ઘારેખાન કામ કરે છે. તો લતાબેનને વિનંતી કે તેઓ અનિતાબેનનું પુસ્તકથી સ્વાગત કરે. હવે હું અનિતાબેનનો થોડોક પરિચય આપું. હજી તો 56-57 વર્ષની ઉંમર છે. એમણે 2 વાર MA કર્યું છે, પીએચડી થયા છે, અને યોગમાં, અને યોગના તો બહુ સારા એમણે વર્ગો લીધા છે. કદાચ
જે ચમક છે બુદ્ધિની ચમક, એની અંદર આ યોગનો પ્રભાવ પણ હોઈ શકે. એમણે સંપાદનો કર્યા છે, અનુવાદો કર્યા છે. અને સૌથી સરસ તો જ્યારે કોરોના વગેરે ચાલતું હતું ત્યારે ઓનલાઈન કાર્યક્રમો પણ એમણે ઘણા બધા કર્યા છે. વિશ્વકોશની પણ આ એક બહુ સરસ સફળતા હતી એ વખતે, કે કોરોના કાળમાં વિશ્વકોશ ક્યારેય બંધ રહ્યો નથી. અહીંનો જે સ્ટાફ છે એને ઓનલાઈન સતત કાર્યક્રમો આપ્યા છે. તો એ જ રીતે અનિતાએ પણ કોરોના કાળ દરમિયાન પણ ઓનલાઈન ઘણા કાર્યક્રમો કર્યા છે. હવે પહેલું તો મને એવું થાય કે લકુલિશ યુનિવર્સિટી વિશે પણ ઘણાને ખબર નહીં હોય, પણ કારણ કે બધા ગુજરાત યુનિવર્સિટીને આને તેને જાણતો હોય, પણ લકુલિશ યુનિવર્સિટી દ્વારા જે યોગનું અને એનું ધ્યાનનું અને આપણા વેદોનું જે અધ્યયન કરાવવામાં આવે છે તે અદ્ભુત છે. કદાચ પાછા વળો એ જે આપણે નવલકથાના સંદર્ભમાં કે પ્રકૃતિના સંદર્ભમાં વાપરતા હોઈએ છીએ શબ્દો, એ શબ્દો આપણે આ ધર્મ અને એના માટે પણ વાપરવા જોઈએ, કે હવે આપણે પાછા વળો તો જીવનનો સાચો આનંદ અને સાચી પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે. તો શારીરિક રીતે પણ એમણે ઘણો અભ્યાસ એ રીતે કર્યો છે. એ ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આમ તો એમ કહેવાય કે રમેશભાઈ, એમના પતિ રમેશ તન્ના, એ કર્મયોગના માણસ છે, પણ અનિતાબેન પણ કંઈ ઓછા નથી, કારણ કે સતત એમણે કામ કર્યું છે. એ શબ્દની સાથે કામ કર્યું છે એમણે, યોગ સાથે. અને હનુમાનજીનું ચરિત્ર કેટલું ભવ્ય ચરિત્ર. રામાયણની અંદર મને તો હનુમાનજીનો તો સવાલ જ નથી, કારણ કે આપણે જ્યારે પણ કંઈક રક્ષણની વાત આવે ને, મુશ્કેલી આવે ને, ત્યારે હનુમાનજી તરત યાદ આવે કે આપણું રક્ષણ એ કરશે, ગદા લઈને આવી જશે અને આપત્તિઓને દૂર કરશે. પણ રાવણનું પાત્ર પણ એટલું જ અદ્ભુત છે. તો ક્યારેક કોઈક રાવણ ઉપર પણ કામ કરી શકે, એના વ્યક્તિત્વની અંદરનો એક જ અવગુણ કાઢી નાખો તો રાવણ કેટલો પ્રતિભાશાળી હતો એ આપણને અંદાજ જ નથી. પણ આજે આપણને રામાયણનું એક મહત્ત્વનું પાત્ર, એક ભક્ત, એક સાધક એવા શ્રી હનુમાનજીનું ભક્તિ, કર્મ અને યોગ વિશે એમનું શું જીવન દર્શન હતું, જેના ઉપર અનિતાબેને પીએચડી કર્યું છે. તો આજે આપણે એમના જ્ઞાનનો લાભ લઈશું. અને હવે એમને હું આમંત્રણ આપું છું કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. નમસ્તે. નમસ્તે. પહેલાં તો મુરબ્બી ધીરુબેનની ચેતનાને વંદન કરું છું. અને આજે મારા માટે ગૌરવનો દિવસ છે કે જ્યારથી ભણતી હતી ત્યારથી અહીંયા અસંખ્ય વ્યાખ્યાનો મેં સાંભળ્યા છે અને મારું એક યા બીજી રીતે ઘડતર થયું છે. અને આજે તો પાછી એવું કહેવાય કે પરીક્ષા છે મારી, કારણ કે મને મારા સંશોધન અભ્યાસમાં જેમણે મદદ કરી છે એ બધા જ મારી સામે છે. આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબને વંદન કરું છું, વિજયભાઈ પંડ્યા સાહેબને, આપને વંદન કરું છું. મારા જીવનસાથી તો સતત મારી સાથે જ રહ્યા છે. અને આપ સૌ સુગ્ન શ્રોતાજનોને હનુમાનજીનું સ્મરણ કરીને વંદન કરું છું. મનોજવમ મારુતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રવદ્યે. મારો વિષય છે જ્ઞાન, ભક્તિ અને કર્મના સંદર્ભે હનુમાનજીનું જીવન દર્શન. ભારતીય દર્શનમાં એટલે કે તત્વચિંતનમાં પરમ તત્વને પામવાના કુલ 3 માર્ગો છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. આમ જ્ઞાન, ભક્તિ અને કર્મની જ્યારે વાત આવે કે ઉલ્લેખ આવે એટલે આપણને સૌને શ્રીમદ ભગવદ્ ગીતા જ યાદ આવે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ જ શ્રીમદ ભાગવત પુરાણ અને અધ્યાત્મ રામાયણમાં પણ કર્મ, જ્ઞાન અને ભક્તિનું સવિસ્તાર વર્ણન જોવા મળે છે. હનુમાનજીનો જ્ઞાન સાથેનો સંદર્ભ કે જ્ઞાનનો હનુમાનજી સાથેનું દર્શન, એના માટે હું પૂર્વ ભૂમિકામાં આપણે કહીએ કે ભાઈ જ્ઞાનનો સીધો સાદો અર્થ છે કે જાણવું. પણ પૂજ્ય મોટા જ્ઞાન માટે શું કહે છે? તો પૂજ્ય મોટા એવું કહ્યું છે કે મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમ, આ 5 અંતઃકરણ જ્યારે શાંત થાય છે ત્યારે જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન કેવું
કોનું જ્ઞાન? તો આ પાંચે અંતઃકરણ જ્યારે શાંત થાય ત્યારે માત્ર ને માત્ર આત્મજ્ઞાન, પરમાત્માનું જ જ્ઞાન આપણને થાય છે. પૂજ્ય મોટા આગળ એવું કહે છે કે ભાઈ જ્ઞાન તો તમને થયું, પણ ખરેખર સાચું જ્ઞાન શું? તો માત્ર જાણવું એટલું એવું જરૂરી નથી, પણ એ જાણ્યા પછી એ રીતે જીવવું એ સાચું જ્ઞાન છે. હનુમાનજીના સંદર્ભમાં આપણને ખબર છે કે બુદ્ધિમતામ વરિષ્ઠમ જ્ઞાની નામ અગ્રગણ્યમ એવા હનુમાનજી આપણી વચ્ચે છે. અધ્યાત્મ રામાયણના બાલકાંડના પ્રથમ સર્ગમાં જ્ઞાની હનુમાન અને જ્ઞાન માટે પણ પાત્રતા કેળવવી પડે છે એનું સુંદર વર્ણન આપ્યું છે. એનો ભાવાર્થ એવો છે કે જ્ઞાનના અભિલાષી અપેક્ષાની ઈચ્છા રાખ્યા વગર સેવાના સૌ કાર્યો પૂર્ણ કરીને ભોગોની ઈચ્છા રહિત બંને હાથ જોડીને ઊભા રહેલા હનુમાનજીને જોઈને શ્રી રામચંદ્રજીએ સીતાને કહ્યું કે હે સીતા, આ હનુમાન આપણા બંનેમાં અત્યંત ભક્તિ રાખે છે, તે નિષ્પાપ છે અને એટલે જ જ્ઞાન માટે સુયોગ્ય પાત્ર છે. માટે હવે તમે એને મારું એટલે કે પરમાત્માનું જ્ઞાન આપો. આ કહ્યા પછી સીતાજીએ એમને પરમાત્માનું ઉપદેશ આપ્યો અને જ્ઞાન આપ્યું. એટલે આવી રીતે હનુમાનજી એના સંદર્ભમાં કે જ્ઞાનના સંદર્ભમાં હનુમાનજીનું દર્શન આપણને અહીંયા આવી રીતે થાય છે. જ્ઞાન વ્યક્તિને શક્તિ અને આનંદ બંને તરફ લઈ જાય છે. ભૌતિક સંસારિક સુખો છે તો એ જે શક્તિ આપણને મળે છે એ આપણને સંસારના સુખો અને શક્તિ માટે લઈ જાય છે. પણ જે આત્માનો આનંદ હોય છે એ આખો તમને એકદમ સચ્ચિત આનંદ જેને આપણે કહીએ છીએ, અને જે શાશ્વત આનંદ છે એ તરફ આપણને એ શક્તિ આપણને એ તરફ લઈ જાય છે. રામાયણ કથામાં દરેક જગ્યાએ જુદી જુદા પ્રસંગે હનુમાનજીનું જ્ઞાનનું દર્શન, ભક્તિનું દર્શન અને કર્મનું દર્શન આપણને થયા કરે છે. કિષ્કિંધા કાંડમાં જ આપણને સૌથી પહેલાં હનુમાનજીનું દર્શન થાય છે અને પછી જેમ જેમ કથા આગળ વધતી જાય છે એમ એમ હનુમાનજીના કર્મની સાથે એમની જ્ઞાન યાત્રા અને એમની ભક્તિ યાત્રાનો પણ પરિચય આપણને થાય છે. રામાયણના પ્રસંગમાં વાલીનો જ્યારે વધ થાય છે અને વધ થયા પછી વાલી પત્ની તારા અત્યંત આક્રંદ કરે છે. એ સ્વાભાવિક છે કે પોતાના પતિદેવ અને શૌર્યવાન હતા, વાલી પણ પુષ્કળ બળવાન હતા, અને છતાં એમને આવી રીતે રણભૂમિમાં નિસહાય જોયા અને પછી જ્યારે મૃત્યુ થયું ત્યારે આક્રંદ કરે છે. અને એ વખતે હનુમાનજી વાલી પત્ની તારાને સમજાવે છે અને આત્માનું જે આપણે હમણાં વાત કરી એ જ્ઞાન હનુમાનજી એમને આપે છે. કે હનુમાનજી કહે છે કે જીવ જે ગુણ, બુદ્ધિ કે દોષોથી કાર્યો કરે છે એ જ સુખ અને દુઃખરૂપ બુદ્ધિ ફળ આપનારા હોય છે. પરલોકમાં જઈને પ્રત્યેક જીવ શાંત ભાવે પોતાના શુભ અને અશુભ કર્મોનું ફળ ભોગવે છે. અહીં હનુમાનજી જીવને શાંતિના ભાવ સાથે સરખાવે છે. એટલે આપણને બધાને હંમેશા સતત ઉચાટ હોય છે. એટલે હનુમાનજી આપણને શીખવાડે છે કે આપણે જીવ જગતમાં આપણે શાંત ભાવે રહેવાનું છે, સમતા ભાવ કેળવવાનો છે. તેઓ આગળ સમજાવે છે તારાને કે ભાઈ તમે પોતે જ શોક કરવા યોગ્ય છો કે લાયક છો. એટલે જે પૃથ્વી પર આવે છે, જન્મ છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. તો પછી તમે બીજાનો શોક શું કામ કરો છો? બીજા એટલે તમારા પતિનો શોક શું કામ કરો છો? અને આગળ હનુમાનજી બહુ સરસ એક ઉપમા આપે છે. શરીરને પાણીના પરપોટા સાથે સરખાવે છે અને કહે છે કે ભાઈ પાણીના પરપોટા જેવા શરીરમાં રહીને કયો જીવ બીજા જીવ માટે શોક કરવાને યોગ્ય છે? હવે આપણને એવું લાગે કે રણભૂમિ છે, એનો પતિનું મૃત્યુ થયું છે અને હનુમાનજી આ ઉપદેશ, જ્ઞાનનો ઉપદેશ આપે છે. પણ આપણને ખબર છે કે પંચ સતી છે એમાં તારાનો ઉલ્લેખ છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી, પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. એટલે તારા સતી છે અને
સતીમાં વિદ્વત્તા હોય જ એ હનુમાનજી જાણતા હતા, એટલે તારાને ત્યાંથી શોકમાંથી પાછા વાળે છે. અને હું એવું સમજી છું કે હનુમાનજી માત્ર તારાને જ નથી કહેતા, પણ તારાના માધ્યમથી સમગ્ર સંસારને, આપણા સૌને આ એક સરસ જ્ઞાનનો સંદેશો એમણે આપ્યો છે. હવે આગળ છે કે જ્યારે અધ્યાત્મ રામાયણનો પ્રસંગ છે. અધ્યાત્મ રામાયણ અધ્યાત્મની રીતે આખું લખાયેલું છે. વાલ્મીકી રામાયણ જુદી રીતે લખાયું છે, અધ્યાત્મ રામાયણ જુદી રીતે લખાયું છે, અદ્ભુત રામાયણની આખી રચના જુદા પ્રકારે છે, અને ગિરધર રામાયણ પણ ખૂબ સરસ રીતે લખાયું છે. એટલે આ 5 મુખ્ય મારા અભ્યાસના રામાયણ હતા. એટલે એના આધારે આજે પણ જે પણ કંઈ હું વિચારો રજૂ કરવાની છું તો એના આધારે રજૂ કરીશ. એટલે અધ્યાત્મ રામાયણનો એક પ્રસંગ છે કે સીતાજી જ્યારે મળતા નથી, બધી જગ્યાએ શોધે છે, ત્યારે અંગદ અને બીજા હનુમાન, બીજા વાનરો ખૂબ નિરાશ થઈ જાય છે અને કહે છે કે હવે સીતાજી નહીં મળે. તો સુગ્રીવે તો કહ્યું હતું કે ભાઈ તમે સીતાજીને શોધ્યા વગર પાછા ના આવશો. એટલે એમને ખબર છે કે સુગ્રીવ તો આમે આપણને જીવતા નથી છોડવાના, તો આપણે અહીંયા જ આપણા જીવનું જે થતું હોય એ કરીએ. ત્યારે હનુમાનજી અંગદને પાસે બેસાડીને ખૂબ શાંતિથી જ્ઞાનનો સંદેશ આપે છે કે ભાઈ, અને હિંમત આપે છે કે બેટા, કારણ કે હનુમાનજી માટે અંગદ એમના પુત્ર સમાન જ હતા, કે એક અત્યંત ગુપ્ત રહસ્ય હું તમને કહી રહ્યો છું, તમે ધ્યાનથી સાંભળો. હવે આપણા શાસ્ત્રોમાં વારે વારે આ બધું હોય છે કે ભાઈ તમારે ધ્યાનથી સાંભળવું, એકાગ્રતાથી સાંભળવું. એટલે એનો અર્થ એવું સમજાય છે કે ભાઈ આ બહુ મહત્ત્વની વાત છે આપણા બધા માટે. અહીંયા આપણા શાસ્ત્રોમાં બધા પાત્રો છે, તો અહીંયા હનુમાનજી અંગદને કહે છે, પણ જ્યારે આપણે પણ આમાંથી પસાર થતા હોઈએ અને આપણે પણ જ્યારે સાંભળતા હોઈએ ત્યારે એવું લાગે કે આ આપણા માટે પણ છે. એટલે એ કહે છે કે ભાઈ રામ, જે તમે એને આપણે જેના માટે આવ્યા છીએ અને સીતાની શોધ કરવાની છે, એ રામ એ કોઈ સાધારણ મનુષ્ય નથી. એ સાક્ષાત નિર્વિકાર પરબ્રહ્મ નારાયણ છે. અને ભગવતી સીતા એ મોહની માયા છે, એટલે જગત માતા છે. અને લક્ષ્મણ એ ત્રિભુવનના આધાર સાક્ષાત શેષજી છે. અને આ બધા જ બ્રહ્માની પ્રાર્થનાથી મનુષ્ય રૂપે પ્રગટ્યા છે. અને આગળ હનુમાનજી અંગદને કહે છે કે આપણે સૌ, એટલે જેટલા પણ રામની સાથે હતા, વાનર અને બીજા અન્ય મિત્રો અને એમની સાથે જે સૈનિકો આપણે કહી શકીએ રામના, તો કે આપણે સૌ પણ વૈકુંઠમાં રહેનારા વિષ્ણુના પાર્ષદ છીએ. પૂર્વકાળમાં પણ આપણે જ્યારે જગદીશ્વરની આરાધના કરી હતી ત્યારે પણ એમની કૃપાથી જ પાર્ષદ બન્યા હતા, અને અત્યારે પણ એમની કૃપાથી જ આપણે અહીંયા પાર્ષદ બન્યા છીએ અને એમની સેવામાં રત છીએ. એમની પ્રેરણાથી જ એમની સેવા કરતાં કરતાં આનંદપૂર્વક આપણે વૈકુંઠમાં જઈશું. હવે પાર્ષદનો અર્થ છે ગુજરાત સાર્થ જોડણી કોષમાં સેવક. એટલે આના પરથી જ આપણને ખ્યાલ આવે કે હનુમાનજી એ પોતે પોતાની જાતે જ પરબ્રહ્મના સેવક પ્રસ્થાપિત કરે છે. જ્ઞાની ક્યારે બનાય અને જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? એટલે આપણને સૌને ખબર છે કે પહેલું તો એની પ્રક્રિયા એવી કે સાંભળવાનું. કોઈ ગુરુ પાસેથી, શિક્ષક પાસેથી કે જે તે વ્યક્તિ પાસેથી આપણે પહેલાં સાંભળવાની વાત આવે, એટલે શ્રવણ કરવાની વાત આવે છે. એટલે રામાયણમાં પણ એવું છે કે હનુમાનજી ખૂબ સારા શ્રોતા છે. અદ્ભુત રામાયણમાં શ્રી રામચંદ્ર ભગવાને હનુમાનજીને ઉપનિષદ, સાંખ્યયોગ અને ભક્તિયોગનું શ્રવણ કરાવ્યું છે, એટલે કે એનો ઉપદેશ આપ્યો છે. એ રીતે હનુમાનજી એક સારા શ્રોતા પણ છે. અદ્ભુત રામાયણના સર્ગ 11માં રામચંદ્રજી હનુમાનને જ્ઞાન આપતા કહે છે કે પ્રાણી માત્ર મારામાં સ્થિત છે. જે આ જાણે છે તે વેદોનો જાણકાર છે. હું સર્વત્ર શાંત જ્ઞાનાત્મક પરમેશ્વર છું. મારાથી પર કશું જ નથી. મારા જ્ઞાનને જાણવાથી જીવ મુક્ત થઈ જાય છે. આ રીતે હનુમાનજીને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે તેમને પરમાત્મામાં ખૂબ શ્રદ્ધા, અને પરમાત્મામાં કે તમારી જ્યાં પણ શ્રદ્ધા છે ત્યાં તમે શ્રદ્ધા રાખો છો એનું એક લક્ષણ છે કે તમને એના પર વિશ્વાસ હોય. એ જે પણ કરે એ તમારા સારા માટે હશે કે સૃષ્ટિના કલ્યાણ માટે હશે, એ એકદમ તમને પૂરતો વિશ્વાસ હોય
અને હનુમાનજીમાં એ છે એ આપણને ઘણા બધા પ્રસંગોમાંથી જાણવા મળશે. એટલે જ્ઞાનીનું એ લક્ષણ છે કે ભાઈ પોતાના પરમ તત્વ પર સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ વિશ્વાસ. હવે ગિરધર રામાયણમાં એક સરસ પ્રસંગ છે, સુંદરકાંડનો પ્રસંગ છે. હનુમાનજી જ્યારે સીતાજીને મળે છે, એમની સાથે બધી વાતચીત કરે છે. રાવણ અને સીતાજીનો સંવાદ પણ હનુમાનજી સાંભળે છે. એ પછી હનુમાનજી એમને રામજીની મુદ્રિકા આપે છે. એ બધું થઈ જાય પછી હનુમાનજી કહે છે કે હવે હું નીકળીશ અને રામજી આવશે. ત્યારે સીતાજીને શંકા થાય છે કે ભાઈ આટલો વિશાળ સમુદ્ર છે, એને લાંઘીને તમારા જેવા વાનરોની સાથે રામજી અહીંયા સુધી કેવી રીતે આવશે? એટલે હનુમાનજી કહે છે કે સેતુ બનાવશું અમે લોકો, પુલ બાંધશે રામજી. તો પણ સીતાજીને એવું થાય છે કે ભાઈ અશક્ય વાત લાગે છે, એમ કે કલ્પી ન શકાય, તો કે આ કેવી રીતે થશે? ત્યારે હનુમાનજી પોતાના પરમાત્માની શ્રદ્ધા પ્રગટ કરતા કહે છે કે જળ ઉપર જેણે પૃથ્વી રાખી, સ્તંભ વિના આકાશજી, તો સાગર કેરો ભાર કેટલો, માત રાખો વિશ્વાસજી. એટલે જળ ઉપર જેણે પૃથ્વી રાખી છે અને થાંભલા વગર આકાશ ઊભું કર્યું છે, તો એના માટે તો સાગરનો કેટલો ભાર, તમે વિશ્વાસ રાખો. જે ઉદર માહે જઠરાથી જાળવે, ગર્ભને શ્રી ભગવાનજી, એ કળા નહીં કરાવે માંસ વિશે પૈપાનજી. એટલે જે જઠરમાં ગર્ભને સાચવે છે અને પછી જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જે માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરે છે એ પરમાત્મા છે. એક ક્ષણમાં બ્રહ્માંડ ઉદય કરે, પાડે તથા કરે ભંગજી. સહાયક બીજો સંગ નહીં તે શું ન કરે શ્રીનાથજી. એટલે આવા શ્રીનાથજી છે. એટલે તમે બિલકુલ શંકા કરશો નહીં અને ચોક્કસ જ રામજી આવશે, તમારો બધા જ શોકનું નિર્મૂલન થશે અને તમને અયોધ્યા પરત લઈ જશે. આ રીતે એક જ્ઞાની હોય તો કેવી રીતે એના જ્ઞાનનું અને કઈ કઈ જગ્યાએ કેવી ભાષામાં એનું વર્ણન કરવું જોઈએ, કે એને મૂકવું જોઈએ, કે એની વાતચીત કરવી જોઈએ, એ આ પ્રસંગ પરથી આપણને સમજાય છે. આપણી વૈદિક પરંપરામાં એવી કેટલીક ક્રિયાઓ છે અને કેટલાક સંસ્કાર છે કે ધારો કે લગ્ન સંસ્કાર છે અને અન્ય સંસ્કારોમાં આપણે અગ્નિનું પ્રાગટ્ય કરીએ છીએ. અગ્નિની સાક્ષીએ લગ્ન પણ અગ્નિની સાક્ષીએ થાય છે અને અન્ય બધી જે ક્રિયાઓ છે એ પણ અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે. હનુમાનજી જ્ઞાની છે એટલે એમને આ વાતની જાણ છે. આપણા ઋગ્વેદમાં પણ અગ્નિને દેવ માનીને એનું પૂજન કરવામાં આવ્યું છે અને દીપની સાક્ષીએ પણ આપણે કર્મો કરીએ છીએ. એટલે ઋગ્વેદના પ્રથમ મંડળમાં અગ્નિદેવનું પરમેશ્વર તરીકેનું વર્ણન છે. એ છે જે મનુષ્ય અગ્નિની પૂજા કરે છે તે રોજે રોજ આત્મા અને શરીરથી પુષ્ટ બને છે. સર્વોત્તમ કીર્તિવર્ધક, સર્વથા વીર, વિદ્વાન લોકોની સાથે સાંકળે છે અને સુવર્ણ તથા ઉત્તમ ધનની પ્રાપ્તિ કરે છે. આવા અગ્નિનું આપણે પ્રાગટ્ય કરીએ તો આપણને આટલું આટલું પ્રાપ્ત થાય છે. હવે હનુમાનજીને ખબર છે કે એ પહેલાં મળી આવેલા છે રામ અને લક્ષ્મણને, અને પોતાના રાજા, કારણ કે એ સુગ્રીવના મંત્રી છે, મિત્ર છે, તો એમને કેવી રીતે મદદ કરવાના છે. એટલે એમણે અગ્નિની સાક્ષીએ મિત્રતા થાય એ માટે એમણે પહેલાં અગ્નિનું પ્રાગટ્ય કર્યું છે, પછી ખૂબ આદર ભાવપૂર્વક અગ્નિનું પૂજન કર્યું છે અને પછી એ પ્રગટેલા અગ્નિને એ બંને મિત્રોની વચ્ચે, રામ અને સુગ્રીવની વચ્ચે મૂકે છે અને પછી રામ અને સુગ્રીવ એ અગ્નિની પ્રદક્ષિણા કરીને પરસ્પર મિત્રતા બાંધે છે અને પરસ્પર મિત્ર રહેવાની પ્રતિજ્ઞા લે છે. એટલે જ્ઞાની એટલે અગ્નિનું કેટલું મહત્ત્વ છે અને મહિમા છે એ આપણને હનુમાનજી દ્વારા સમજાય છે. મેં કહ્યું એમ કે હનુમાનજી માટે કહેવાય છે કે જ્ઞાની નામ અગ્રગણ્યમ. એટલે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એટલે હનુમાનજી પૂજાય છે એનું પ્રમાણ આપણને રામાયણના અનેક પ્રસંગો અને કથાઓમાંથી મળે છે.
હવે હનુમાનજીનું દર્શન એટલે ભક્તિના સંદર્ભે આપણે હનુમાનજીનું દર્શન જોઈએ. પહેલું તો આપણને એવું જ લાગે કે આમ આંખ બંધ કરીને હનુમાનજીનું સ્મરણ કરીએ એટલે દાસ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા માટે હનુમાનજી છે. ભક્તિ શબ્દ સંસ્કૃત ભાષાના ભજ ધાતુમાંથી બનેલો છે અને ભજના વિવિધ અર્થો છે કે ભાઈ રટણ કરવું, ભજન કરવું, સ્મરણ કરવું. અને એ જ રીતે ગુજરાતી ભાષામાં પણ ભક્તિ શબ્દના વ્યાપક અર્થો છે કે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવો, પરમાત્મા પ્રત્યે તમારો અનુરાગ છે એ પ્રગટ કરવો, પવિત્ર ભાવથી એમનું પૂજન અર્ચન કરવું. પણ મને તો એવું લાગે છે કે હનુમાનજી માટે ભક્તિ એટલે સેવા, પોતાના પરમ તત્વની સેવા. હમણાં જેને આપણે યાદ કર્યા એવા અમારા માર્ગદર્શક ડૉક્ટર અરુણા જાડેજાએ એમના પોતાના એક સંશોધનમાં એવું લખ્યું છે કે ભારત એ ખેતી પ્રધાન દેશની સાથે સાથે ભક્તિ પ્રધાન દેશ પણ છે અને ભક્તિ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ કહી શકાય. આ ભક્તિ જ ભારતની પ્રજાનું પોષણ અને ભારતનું ઘડતર કરે છે. ઉપનિષદ એવું કહે છે કે ભક્તિની સંકલ્પ દ્રઢતા, વિનયશીલતા તથા શ્રદ્ધાના સમન્વયનું રૂપ છે. એટલે ભક્તિ શું છે કે તમારી સંકલ્પ હોય તો એને દ્રઢ વધારે કરે છે, પછી તમારી વિનયશીલતા અને તમારી શ્રદ્ધાનું સમન્વય કરે છે, જેના દ્વારા આપણા કર્મ અને આપણી ઉપાસના બીજાઓને માટે અને પોતાઓને માટે પણ કલ્યાણપ્રદ અને સફળ બને છે. આપણે હનુમાનજીનું ચરિત્ર જોઈએ અને એમના વ્યક્તિત્વમાંથી પસાર થઈને પ્રસંગોમાંથી, તો એમણે ક્યાંય પોતાના માટે કંઈ જ કર્યું નથી. રામ માટે, એટલે રામ એટલે કોણ? તો આખા એ વખતનું જ્યારે ચિત્ર છે તો આખા સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે એમણે રામનું કાર્ય કર્યું છે. એ રીતે અહીંયા ઉપનિષદ કહે છે. સાંડિલ્ય મુનિ ભક્તિ માટે એવું કહે છે કે ભાઈ ઈશ્વરમાં પરમ પ્રેમ હોવો એ ભક્તિ છે. નારદજીએ તો આખા ભક્તિ સૂત્રની રચના કરી છે અને એમાં એમણે કહ્યું છે કે ભક્તિ એ પ્રેમ રૂપા છે, ભક્તિ અમૃત સ્વરૂપ છે. હવે આપણા બધા માટે ભક્તિ એટલે રોજ આપણે કંઈક પૂજાપાઠ કરતા હોઈએ, ક્યાંક મંદિરે જઈએ, ક્યાંક, એટલે દરેકનો જુદો જુદો નિયમ હોય છે. પણ હનુમાનજીએ માત્ર સ્મરણ કરીને એમની ભક્તિ નો દર્શાવી છે કે એનું દર્શન આપણને થાય છે. એ ક્યાં એવી રીતે આમ કંઈ જપ કરવા બેઠા હોય કે ક્યાંય ગયા હોય એવું ક્યાંય નથી. એમણે માત્ર ને માત્ર રામનું કાર્ય કરીને એમની ભક્તિ દર્શાવી છે. શ્રીમદ ભાગવત પુરાણમાં નવધા ભક્તિનું વર્ણન છે. એટલે કે આપણે 9 પ્રકારે ભક્તિ કરી શકીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સંખ્યમ આત્મ નિવેદનમ. શ્રવણ એટલે તમે સાંભળીને ભક્તિ કરી શકો, તમારા પરમાત્માનું કે ભગવાનનું કે ઈશ્વરનું જે પણ છે એ શ્રવણ તમે કરો છો. કે આપણા ત્યાં તો કથા શ્રવણનો ખૂબ મોટો મહિમા છે અને આપણા ગુજરાતમાં તો સંતો અને મહંતોની નિયમિત રૂપે એ બધું કથાનું આખું જે હોય છે એ વ્યાખ્યાન ને બધું ચાલતું હોય છે. એટલે આપણા ત્યાં કથા શ્રવણનો ખૂબ મોટો મહિમા છે. એટલે નવધા ભક્તિમાં પહેલું જે મુખ્ય છે એ શ્રવણ ભક્તિ છે. અદ્ભુત રામાયણના 13મા સ્વર્ગમાં રામે આપેલા ભક્તિયોગના ઉપદેશનું હનુમાનજીએ શ્રવણ કર્યું છે. એટલે આગળ આપણે જ્ઞાનયોગમાં પણ જોયું કે જ્ઞાની ક્યારે થવાય? તો ઉપદેશ શ્રવણ કરીએ ત્યારે જ્ઞાની થવાય. અને ભક્તિ, જો તમારે શ્રવણ ભક્તિ કરવી છે તો તમે પરમાત્મા પાસેથી કે પરમાત્માનું કથા વાંચન કરીને, સાંભળીને તમે એ શ્રવણ ભક્તિ કરી શકો છો. એટલે રામચંદ્રજી કહે છે કે હે પવનપુત્ર, હું જે કહી રહ્યું છું તે ધ્યાનપૂર્વક સાંભળો, જેના દ્વારા આ રૂપ પ્રાપ્ત થાય છે. સંસારની દરેક પ્રવૃત્તિમાં હું પ્રવૃત્ત થાઉં છું. તે હું પરમાત્મા તપ, દાન કે યજ્ઞ કરવાથી નથી મળતો, પરંતુ મારી જે ભક્તિ કરે છે તેને હું પ્રાપ્ત થાઉં છું અથવા તે મને પામે છે. આગળ ફરી રામજી હનુમાનજીને કહે છે કે મેં જે તમને કહ્યું છે ને એ શ્રદ્ધાથી હૃદયમાં ધારણ કરજો, એને ભૂલતા નહીં.
અને ખરેખર હનુમાનજીએ રામના ઉપદેશને હૃદયમાં ધારણ કર્યો છે અને એટલે માટે જ એમના રોમે રોમમાં ભક્તિ છે અને રોમે રોમમાં એમને સતત રામ સ્મરણ આપણને સંભળાય છે. શ્રવણ ભક્તિનું એક અન્ય ઉદાહરણ વાલ્મીકી રામાયણમાંથી પણ મળે છે. વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં રામ જ્યારે પરમધામ જવાનો નિર્ણય કરે છે ત્યારે રામ અને હનુમાનજી વચ્ચે ખૂબ લાંબો સંવાદ થાય છે. તેમાં હનુમાનજી કહે છે, એટલે રામ કહે છે કે ભાઈ તમારે આવવાનું નથી, હું પરમધામ જઉં છું અને તમારે અહીંયા પૃથ્વી પર રહેવાનું છે. એટલે હનુમાનજી તો પહેલેથી એમને તો ગમતું હતું અને વૈદે કહ્યું એવું થયું છે કે પ્રભુ તમારા ચરિત્રરૂપી અમૃતને સાંભળીને મારી ઉત્કંઠા એવી રીતે દૂર થશે જેમ પવન વાદળોની હારમાળાને ઉડાડીને દૂર લઈ જાય છે. એટલે આ રીતે શ્રવણ ભક્તિ પણ હનુમાનજીએ કરી છે. કીર્તન, હવે બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. કીર્તન એટલે પરમાત્માની લીલાઓ કે પરમાત્માનું ચરિત્ર છે એનું દિવ્ય ગાન કરવાનું. રામાયણના સુંદરકાંડમાં હનુમાનજીની કીર્તન ભક્તિ અનુભવાય છે. ગિરધર રામાયણમાં એનું વર્ણન છે. મૂળથી ચરિત્ર સર્વે ગાવા માંડ્યું ત્યાહે, મંગળ ધ્વનિ ઉઠ્યો તદા તે અશોકના તરુમાહે. એમ ચરિત્ર અશેષ શ્રીરામના તે ગાયા હનુમંતે, સુંદર સ્વરના ગાનથી શીશ ડોલાવ્યું અનંતે. એટલે આ રીતે હનુમાનજીએ સરસ કીર્તન ભક્તિ પણ કરી છે. એટલે તેમણે એટલું સરસ સુંદર ગાયું છે કે આખું અનંત છે એ આખું ડોલવા લાગ્યું હતું. એ પછી આવે છે સ્મરણ ભક્તિ. અને મારા સંશોધન અભ્યાસ દરમિયાન આમ તો આપણને ખબર છે કે હનુમાનજીના એકદમ જે પરંપરાગત બધા છબીઓ છે કે ફોટોગ્રાફ્સ આપણને જોવા મળે છે, પણ મને એક કીર્તન કરતા હનુમાનજીનો ફોટો પણ મળ્યો છે. સરસ બંને હાથમાં કરતાલ લઈ અને હનુમાનજી કીર્તન કરે છે એવો ફોટોગ્રાફ્સ પણ મને મળ્યો છે. એટલે આ કદાચ એવું થાય કે એ સાબિતી આપે છે કે હનુમાનજી કીર્તનકાર પણ છે. સ્મરણ ભક્તિ રામચરિત માનસના બાલકાંડમાં ચોપાઈ છે. ધ્રુવ સગલાની એટલે જ્ઞાની સાથે જપેવું હરિનામ, પાવું અચલ અનુપમ ઠાવું, સુમિરે પવનસુત પાવન નામ, અપને બસ કરી રાખે રામ. અર્થાત ધ્રુવે જ્ઞાની એટલે એમને દુઃખ હતું, એટલે દુઃખ દૂર કરવા માટે એમણે પરમાત્માને હરિનામનું સ્મરણ કર્યું અને જપ કર્યો અને એમણે સંસારમાં અનુપમ અવિચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે પવનસુતે એટલે કે હનુમાનજી મહારાજે પાવન નામનું સ્મરણ કરીને રામને પોતાના વશમાં રાખ્યા છે. અને અહીંયા આપણને આપણા ગુજરાતના જાણીતા બહુ સરસ આપણા પ્રાચીન કવિ દુલાભાયા કાગનું સરસ એક પંક્તિ છે, ભજન યાદ આવે કે જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યા રે. એટલે આ રીતે એમનું સ્મરણ કરીને રામને પોતાના વશમાં, એટલે તુલસીદાસજી એવું કહે છે કે સતત સ્મરણ કરીને રામને પોતાના વશમાં રાખ્યા છે. અધ્યાત્મ રામાયણના યુદ્ધકાંડમાં હનુમાનજી રામજીને કહે છે કે રામચંદ્રજી, તમારું નામ સ્મરણ કરતી વખતે મારું ચિત્ત તૃપ્ત થતું નથી, એટલે હું સતત તમારું નામ સ્મરણ કરતા આ પૃથ્વી પર રહું છું. એટલે આ હનુમાનજીની સ્મરણ ભક્તિનું આપણને દર્શન થાય છે. આગળ વાલ્મીકી રામાયણના સુંદરકાંડમાં હનુમાનજી પોતાના વાનર મિત્રોને કહે છે, સંબોધીને કહે છે અને શું કહે છે કે આ સ્મરણમાં, પોતાના પરમાત્માના સ્મરણમાં એમની શ્રદ્ધામાં કેટલું મોટું બળ છે એ અહીંયા આપણને જોવા મળે છે કે ચોક્કસ જ હું કાર્યસિદ્ધિ મેળવીને રઘુનાથજીનું દર્શન કરી શકીશ. એટલે હું ત્યાં જઈશ, સીતાજીની શોધ કરીશ અને પાછો આવી અને રામચંદ્રજીનું દર્શન ચોક્કસ કરીશ, એવું એમને વિશ્વાસ છે. પ્રાણ જ્યારે પ્રયાણ કરે છે, એટલે શરીરમાંથી પ્રાણ જ્યારે પ્રયાણ કરે છે, મૃત્યુ આવે છે,
ત્યારે મનુષ્ય જેમનું એકવાર સ્મરણ કરે છે તો સંસાર સાગર પાર કરીને પરલોકને પ્રાપ્ત કરે છે. તો હું એનો દૂત છું. હૃદયમાં એમનું ધ્યાન સ્મરણ કરીને આ તુચ્છ સમુદ્રને તો હું ઓળંગી જઈશ, એમાં શું મોટી વાત છે. એટલે સ્મરણ શક્તિમાં કેટલી તાકાત છે, કેટલું પ્રભાવ છે, હનુમાનજી આપણને અહીંયા દેખાડે છે, સમજાવે છે. ગિરધર રામાયણના ઉત્તરકાંડમાં પણ આપણને હનુમાનજીના સ્મરણ ભક્તિનું દર્શન થાય છે. ગિરધરકૃત રામાયણ પ્રાકૃત ગુજરાતી ભાષામાં લખાયું છે અને આપણા ગુજરાતના જ કવિ ગિરધરે એ લખેલું છે અને ખૂબ સુંદર સરસ બધા શબ્દો વાપરીને, અને એમનો પોતે કવિ ગિરધર તો, એટલે એ રીતે આખું કાવ્યાત્મક અને આપણે ગાઈ શકીએ એ રીતનું આખું એમણે વર્ણન કર્યું છે. અને સાહેબ એના પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે જેમ તુલસીદાસજીએ રામચરિત માનસની જ્યારે રચના કરી ત્યારે એ હિન્દી ભાષી એટલે ભારતના ઉત્તર પ્રદેશમાં જ્યારે ઉત્તર ભાગમાં જેટલું લોકપ્રિય હતું એવું જ ગુજરાતમાં જ્યારે ગિરધર રામાયણની રચના થઈ ત્યારે આપણા ગુજરાતના ઘરે ઘરમાં આ રામાયણનો પાઠ થતો હતો. અને મારે સંશોધન જરાક બીજી વાત છે પણ સંશોધન અને આને લગતી જ છે એટલે કહું છું કે મારો સાહેબ મારા વિષયમાં ને બધામાં ખૂબ મદદ કરી છે, વિજયભાઈ પંડ્યા સાહેબે. એટલે જ્યારે ગિરધર રામાયણ નક્કી થયું 5 રામાયણનું એક, એટલે મેં બધે તપાસ કરી તો હવે એ તો સસ્તું સાહિત્યનું પ્રકાશન અને 1800ની સાલમાં એ પ્રકાશિત થયેલું, એટલે ત્યાં ગઈ તો એમણે કહ્યું કે ભાઈ હવે અપ્રાપ્ય છે બેન, નહીં મળે. બહુ બધી જુદી જુદી લાઇબ્રેરીમાં તપાસ કરી, પછી મને એની સોફ્ટ કોપી એટલે PDF મળી, એ પ્રાપ્ત થઈ. પણ મારા સાહેબે, મારા જીવનસાથીએ, એમણે સોશિયલ મીડિયાનો બહુ સરસ પોઝિટિવ ઉપયોગ કર્યો છે, આપ સૌ જાણો છો. એટલે એમણે લખ્યું કે ભાઈ આવી રીતે અનિતાને જોઈએ છે. તો આપણા બહુ સારા સમાજસેવિકા અને અનુવાદિકા બકુલાબેન ઘાસવાલાએ મને એમના મમ્મી જે આનો પાઠ કરતા હતા એ ગિરધર રામાયણ મોકલી આપ્યું હતું. અને પછી તો મેં હિન્દી અને ગુજરાતીમાંથી જે એક છે એ ઓનલાઈન ભોપાલથી એ પણ મંગાવ્યું. પણ એ એવી રીતે પણ એનું મેં સરસ એ થયું છે. એટલે આ તો એક સ્મરણ, મારા સંશોધનનું જે સ્મરણ છે એ આપની સાથે વાગોળું છું. એટલે એ રીતે પણ ગિરધર રામાયણ પણ ખૂબ સરસ, એ આપણે એમાંથી પસાર થઈએ તો આપણને એમાં દોહા ને બધું, છંદ ને બધું બહુ સરસ છે. એટલે અહીંયા સ્મરણ ભક્તિની હું વાત કરું કે સકળ સભાએ દીઠા રઘુરાય, રૂએ રૂએ રામ ધૂની થાય, એવું જોઈ ઉઠ્યા સકળ સભાજન, ગદગદ કંઠે દ્રવિત થયા લોચન. એટલે એમના રૂએ રૂએ, મેં આમ આગળ કહ્યું એમ કે ભાઈ રામ નામની ધૂની આખી સભા બેઠી છે અને હનુમાનજી જ્યાં બિરાજમાન છે તો આખી સભાએ સાંભળી અને સામે જે બિરાજમાન છે પરમાત્મા, એમના તો ગદગદ કંઠે લોચન દ્રવિત થઈ ગયા છે. હવે પાદ સેવન ભક્તિ, નવ ભક્તિ છે. એટલે દરેકના ઉદાહરણો જ મને મળ્યા છે એવું નથી, પણ જેટલા મને મળ્યા છે અને જે મને એવું લાગ્યું છે કે અહીંયા મારે મૂકવા જેવા છે એ હું મૂકવાની છું. રામચરિત માનસના લંકાકાંડની ચોપાઈ દ્વારા હનુમાનજીની પાદ સેવન ભક્તિનું દર્શન આપણને થાય છે. તુલસીદાસજી કહે છે કે બળભાગી અંગદ હનુમાના, ચરણ કમલ ચાપત વિધિ નાના. એટલે કે હનુમાનજી અને અંગદ બહુ જ બળભાગી છે, બહુ ભાગ્યશાળી છે કે જે પરમાત્માના ચરણ કમળોની વિવિધ પ્રકારે સેવા કરે છે. આમ તો આપણને ખબર છે કે પાદ સેવન ભક્તિનું એકમાત્ર ઉદાહરણ આપણે લક્ષ્મીજીનું આપીએ છીએ, પણ હનુમાનજીએ પણ પોતાના પરમ કૃપાળુ પરમાત્માની આવી રીતે પણ એમણે ભક્તિ કરી છે. આગળ વર્ણન છે કે હનુમાન સમ નહીં બળભાગી, નહીં કોઈ રામ ચરણ અનુરાગી. એટલે તમે જુઓ, એકને માત્ર એક એવા હનુમાનજી છે અને કેટલા મોટા ભાગ્યશાળી છે કે એક જ એવા છે કે જેમને રામના ચરણમાં અનુરાગ છે, સંપૂર્ણ અનુરાગ, પોતાની સંપૂર્ણ ભક્તિ, પોતાની સંપૂર્ણ શ્રદ્ધા અને પોતાનું સંપૂર્ણ વિશ્વાસ કે જે પણ કહો એ એકને માત્ર એક જ ચરણને સમર્પિત છે. એટલે અહીંયા એમની આપણને પાદ સેવન ભક્તિ પણ
જોવા મળે છે. અધ્યાત્મ રામાયણના સુંદરકાંડમાં પણ પાદસેવન ભક્તિનો એક શ્લોક છે, જેનો ભાવાર્થ છે કે રામના ચરણ કમળોને સદા પોતાના હૃદયમાં ધારણ કરવાથી હનુમાનજી હંમેશા બંધનોથી મુક્ત હોય છે. એમને બ્રહ્મપાશ કે અન્ય બંધનો કેવી રીતે બાંધી શકે? આપણને ખબર છે કે રામાયણની કથા શિવજી પાર્વતીજીને સંભળાવે છે, અને આધ્યાત્મ રામાયણમાં પણ શિવજી પાર્વતીને જ્યારે એમને હનુમાનજીને બ્રહ્મપાશમાં બંધાય છે, આમ તો અહીંયા આપણે જોઈએ એ રીતે બાંધી જ કોઈ શકે નહીં, પણ બ્રહ્માજીનો આદર રાખવા માટે તે બ્રહ્મપાશમાં બંધાય છે. અને એટલે શિવજી એમને કહે છે કે ભાઈ રામના ચરણ કમળોને સદા પોતાના હૃદયમાં ધારણ કરવાથી હનુમાનજી હંમેશા બંધનોથી મુક્ત હોય છે. એટલે એમને બ્રહ્મપાશ કે અન્ય બંધનો કેવી રીતે બાંધી શકે? એટલે એમને સંસારનું કોઈ પણ બંધન હનુમાનજીને બાંધી શકતું નથી. આગળ આપણે જોઈશું કે રામજી એમને આશીર્વાદ જ આપ્યા છે કે તમે સતત મારી ભક્તિ કરીને, મારું સ્મરણ કરીને તમે સંસારમાં રહેવા છતાં મુક્ત બનીને રહેશો. પછી આત્મનિવેદન ભક્તિની વાત છે. આત્મનિવેદન એટલે સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ શ્રદ્ધા. એટલે જે આગળ એટલે હનુમાનજી માટે તો આ બધું એક જ છે કે શરણાગતિ કહો કે શ્રદ્ધા કહો કે આત્મનિવેદન કહો. અને હનુમાનજીનું વ્યક્તિત્વ તો સંપૂર્ણ સમર્પિત છે. રામના દાસ એટલે સતત રામની આજ્ઞાનું પાલન, રામના મુખમાંથી નીકળે અને હનુમાનજી એ કરવા માટે તૈયાર જ હોય. એટલે એવું કહેવાય કે હનુમાનજી હંમેશા વિરાસનમાં વિરાજમાન હોય છે. એટલે રામજી કહે અને તરત ઊભા થઈ અને એમનું કાર્ય કરવા લાગી જવાય. આજ્ઞા પાલન કેવી રીતે હનુમાનજીએ કર્યું છે એના ઉદાહરણો છે. ઇતિ પ્રતિ સમા દૃષ્ટો. સાહેબને ખબર હશે કે ભાઈ જ્યારે રામ રાવણનું યુદ્ધ પૂરું થયું, વિજયી થયા, અને સૌથી પહેલું રામને યાદ આવ્યું કે હવે આપણે સીતાજીને આ સંદેશો આપવો જોઈએ. અને રામને સીતાજી યાદ આવ્યા એ રીતે હનુમાનજી જ યાદ આવ્યા કે ભાઈ આ સીતાજીને સંદેશો આપવા કોણ જશે, કોણ યોગ્ય છે? એટલે એ હનુમાનજીને જ કહે છે. અને હનુમાનજી તરત જ તૈયાર થાય, તરત જ જાય છે. તો એના શ્લોકનો ભાવાર્થ એવો છે કે રામની આજ્ઞા થતાં હનુમાનજીએ નિશાચરો દ્વારા સન્માનિત થયેલી લંકાપુરીમાં પ્રવેશ કર્યો અને સીતાજીની સન્મુખ જઈને ઊભા રહ્યા. એ પછી સીતાજીને સાથે લઈને અયોધ્યા તરફ રામજીએ પ્રયાણ કર્યું. સાથે બધા જ વાનર મિત્રો અને બધા જ છે. અને ધીરે ધીરે પુષ્પક વિદ્વાન આગળ આવે છે, એમનો આખો રસાલો, અને ભારદ્વાજ મુનિના આશ્રમ સુધી પહોંચે છે. ત્યારે પછી રામજી હનુમાનજીને પાછા બોલાવે છે અને કહે છે, આજ્ઞા આપે છે કે હવે તમારે અયોધ્યા જવાનું છે. શું કામ? તો કે ભાઈ ભરતજીને સંદેશો આપવા. કારણ કે ભરતજીએ કહ્યું હતું કે તમે 14 વર્ષથી એક પણ દિવસ કે એક પણ કલાક કે એક પણ ક્ષણ મોડું કરશો તો હું મારું જીવ આપી દઈશ. એટલે રામને જેટલી સીતાજીની ચિંતા હતી એટલી જ ત્યાં અયોધ્યામાં નંદીગ્રામમાં બેઠેલા પોતાના ભાઈ ભરતની પણ ચિંતા છે. અને એમને ખબર છે કે ભાઈ આ કેટલા સંવેદનશીલ બાબત છે, સંવેદનશીલ કામ છે, અને આવા બધા કામમાં કોણ જઈ શકે અને કોણ સરસ રીતે એનો આખો ઉકેલ લાવી શકે? કે ભરત પણ એટલા મોટા મહાન તપસ્વી છે અને એમને સમજાવવા સમયસર જવું. પાછું સમયસર ગયા પછી વિનય વિવેક અને જે આખી રામની વાત છે એ કહેવી. એટલે ત્યારે પણ પાછા રામજીને હનુમાનજી જ યાદ આવે છે. એટલે એના શ્લોકનો ભાવાર્થ છે કે રઘુનાથજીનો આદેશ મળતા જ પવનપુત્ર હનુમાનજી મનુષ્ય રૂપ ધારણ કરીને અયોધ્યા તરફ ચાલ્યા. આ રીતે હનુમાનજીની જુદી જુદી ભક્તિ જુદા જુદા પ્રસંગોમાંથી આપણને દર્શન થાય છે. હનુમાનજીની દાસ્ય ભક્તિ ઉપરાંત
મેં આગળ કહ્યું એમ કે ભાઈ એમની એક અને માત્ર એક અવિચળ ભક્તિ, અનન્ય ભક્તિ. એટલે રામચરિત માનસના સુંદરકાંડમાં તેનું વર્ણન છે કે ભાઈ નાથ ભગતિ અતિ સુખદાયિની, દેહુ કૃપા કરી અન પાઈની. એટલે હે નાથ, ભક્તિ સુખદાયિની છે અને કૃપા કરીને મને નિશ્ચલ ભક્તિ આપો, તમારી નિશ્ચલ ભક્તિ આપો. એટલે નિશ્ચલ ભક્તિ એટલે તમારામાં જ મારું ધ્યાન રહે. હવે વાલ્મીકી રામાયણમાં ઉત્તરકાંડમાં આપણે ઉત્તરકાંડ એટલે આખું કથાની પૂર્ણાહુતિ થાય છે અને ત્યારે રામજી કહે છે હનુમાનજીને કે ભાઈ હું તમારા બધા કાર્યોથી ખૂબ પ્રસન્ન છું, તમે ઈચ્છો એ હું વરદાન આપી શકું છું. પણ ત્યારે હનુમાનજી માત્ર એટલું જ કહે છે કે તમારા પ્રત્યેનો મારો સ્નેહ ભાવ એટલે ભક્તિભાવ સદા રહે, તમારામાં જ મારી અચળ ભક્તિ રહે અને તમારા સિવાય બીજે ક્યાંય મારા અંતરનો અનુરાગ ન રહે. એટલે આ એક અને એક માત્ર અચળ ભક્તિનું દર્શન અહીંયા આપણને થાય છે અને માટે જ કદાચ અચળ ભક્તિ હનુમાનજીએ કરી એટલે જ એ વધારે પરમાત્માની શક્તિ, સંપૂર્ણ શક્તિ એમનામાં છે. અહીંયા આપણને અચળ ભક્તિ હનુમાનજીનું દર્શન થયું, હનુમાનજીના અચળ ભક્તિનું, ત્યારે મને મીરાબાઈ પણ યાદ આવે છે કે મીરાબાઈએ પણ એવું જ કહ્યું છે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એટલે એ રીતે હનુમાનજીની સાથે મીરાબાઈનું પણ સ્મરણ થાય. હનુમાનજી જ્ઞાની ભક્ત છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે જુદા જુદા ભક્તોનું વર્ણન છે, એમાં એમણે કહ્યું છે કે ભાઈ મને જ્ઞાની ભક્ત પ્રિય છે. એટલે આગળ આપણે હનુમાનજીના જ્ઞાનનું દર્શન કર્યું એટલે હનુમાનજી જ્ઞાની ભક્ત છે. એટલે હનુમાનજીને ખબર છે કે ભગવાન પાસે શું માંગવાનું અને આપણને પણ એ મને લાગે છે કે શીખવાડે છે. અને પરમાત્મા પાસે એમની ભક્તિ માગીએ તો પરમાત્મા આપણું બધું સાચવતા હોય છે. અને હનુમાનજીએ માત્ર ભક્તિ માગી એટલે જ આજે રામજીની કૃપાથી અને એમની ભક્તિથી આજે પણ હનુમાનજી એમના કાર્યોથી, એમના ભક્તિથી ચિરંજીવી છે અને આજે આપણે સૌ એમને યાદ કરીએ છીએ, પૂજીએ છીએ, વંદન કરીએ છીએ. અને ફરી હું શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરું કે એમાં પણ એમણે કહ્યું છે કે ભાઈ મારા ભક્તોના યોગક્ષેમની કાળજી હું રાખું છું. એટલે આ રીતે હનુમાનજી વારંવાર જ્યારે જ્યારે એમને તક મળે છે ત્યારે ત્યારે તેઓ માત્ર ને માત્ર પરમાત્માની પોતાના શ્રદ્ધેયની ભક્તિ માંગે છે. રામના રાજ્યાભિષેક પછી સમયાંતરે રામજી પોતાના મિત્રો અને વાનરોને વિદાય આપતા હોય છે. ત્યારે શ્રી રામ હનુમાનજીને કહે છે કે હું તમારા કાર્યોથી ખૂબ પ્રસન્ન છું, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો. અને પાછા રામજી તો એવું કહે છે કે ત્રણેય લોકના દેવોને અઘરું હશે છતાં હું તમને આપીશ, એટલો વિશ્વાસ અપાવે છે. એટલે આપણે હોઈએ તો કેટલું શું શું માગીએ, બધું સંસારિક બધું માગીએ કે ભાઈ દીકરાને નોકરી અપાવજો, આ કરજો, આ કરજો. એટલે જોકે હનુમાનજી માટે તો એ બધું શક્ય જ નથી, પણ આ તો એક હું મારી જાતને અહીંયા જોડું છું કે આવું કે ભાઈ ત્રણ લોકના દેવોને પણ અઘરું હશે એવું વરદાન હું તમને આપીશ. એટલે આપણને તો એવું થાય કે ઓહ, તો આપણે તો શું કેટલું બધું માગીએ. પણ ત્યારે હનુમાનજી કહે છે કે હે રાજેન્દ્ર, મારું ઈચ્છિત વરદાન એ જ છે કે જ્યાં સુધી સંસારમાં તમારું નામ સ્મરણ રહે ત્યાં સુધી મારું શરીર રહે. અને રામે કહ્યું તથાસ્તુ, એવું જ થશે. તમે જીવન મુક્ત બનીને સંસારમાં સુખપૂર્વક રહો, કલ્પનો અંત થશે ત્યારે તમે મારું સાયુજ્ય પ્રાપ્ત કરશો. એટલે આટલું સરસ વરદાન અને આટલો સરસ આશીર્વાદ ભગવાનને મળે છે. આપણા ગુજરાતીમાં એક એવું છે કે ભાઈ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, એવું હું માગું. પણ અહીંયા હનુમાનજી એમના પ્રાણ છોડવા નથી. એમને તો એવું છે કે ભાઈ તમારું સ્મરણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મારું શરીર રહે.
એટલે તમારી નામ સાથે હું પણ અહીંયા જ, એટલે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિ બાષ્પવારી પરિપૂર્ણલોચનમ મારુતિ નમત રાક્ષસ અંતકમ. એટલે એ રીતે હનુમાનજી સતત જ્યાં જ્યાં રઘુનાથનું સ્મરણ છે ત્યાં ત્યાં એ હાજરા હજુર હોય છે. આ રીતે આપણને જુદી જુદી રીતે હનુમાનજીની ભક્તિનું દર્શન થયું છે. મારા સંશોધન અભ્યાસ દરમિયાન કેટલાક મહાનુભાવોની મેં મુલાકાત લીધી હતી. ડૉક્ટર વિજયભાઈ પંડ્યા સાહેબ એ પણ મને ખૂબ મદદ કરી છે અને એમની પણ મેં આ જ સંદર્ભે મુલાકાત લીધી હતી. એટલે એમણે હનુમાનજીના ભક્તિના સંદર્ભમાં એવું કહ્યું કે ભાઈ હનુમાનજીની ભક્તિ કેવી, તો કે અવ્યભિચારિણી ભક્તિ છે. પછી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે હનુમાનજીની ઈશ્વરની ભક્તિમાં એમની મસ્તી છે. એટલે આપણે જે કીર્તનની વાત કરીએ અને ઘણીવાર આપણને એવું હોય છે કે એકદમ તલ્લીન થઈ જઈએ છીએ આપણે, તો એ આપણને એક ભક્તિની મસ્તી આપણને મળે છે. પછી આપણા જાણીતા સાહિત્યકાર અને ચિંતક એવા ડૉક્ટર ગુણવંત શાહે મને એમની મુલાકાતમાં કહ્યું હતું, એમણે રવિશંકર મહારાજને સાહેબ યાદ કર્યા કે ભાઈ રવિશંકર મહારાજ એક શબ્દ વાપરતા કે હું સદાદાસ. હવે સદાદાસ બંને તમે આમથી વાંચો કે આમથી વાંચો તો બંને એક જ લાગે, એક જ વંચાય, સદાદાસ. એટલે હનુમાનજી રામના દાસ અને હનુમાનજીએ રામને બોસ ગણ્યા, એટલે બોસના બોસ એવું એમ, એટલે એમણે એવો શબ્દ વાપર્યો હતો. હા ગુણવંતભાઈ, આ મારો શબ્દ નથી. એટલે હનુમાનજી દાસાનું દાસ, એટલે એટલા ઊંચા દાસ તો હોય પણ દાસાનું દાસ કોણ, તો કે એક હનુમાનજી જ, બીજા કોઈ નહીં. પછી સંશોધન અભ્યાસ અર્થે અમે હનુમાનજીનું જે વાલ્મીકી રામાયણ અનુસાર જે જન્મસ્થળ છે હમ્પી કર્ણાટક, ત્યાં પણ ગયા હતા. એ મંદિરની અમે મુલાકાત લીધી હતી. તો શ્રદ્ધાબેન ત્યાંના પૂજારી શ્રીનિવાસજીએ કહ્યું હતું કે ભાઈ મને હનુમાનજીની ભક્તિ પ્રેરણાત્મક લાગે છે, એટલે એમની ભક્તિ કરવાથી મને ઘણી પ્રેરણા મળે છે. પછી આચાર્ય વિજયરત્ન સુરી મહારાજે કહ્યું હતું કે હનુમાનજીમાં જે સમર્પણનો ભાવ છે, એમનો જે શ્રેષ્ઠ ગુણ છે, અને હનુમાનજીએ ભક્ત અને ભગવાનના સંબંધને સમર્પણ ભાવથી ખૂબ સરસ રીતે નિભાવ્યો છે. એટલે જે સમર્પણ ભક્તિ છે એ કે મને ખૂબ સ્પર્શે છે. હવે ત્રીજો મુદ્દો જે મારો છે, કર્મ સંદર્ભે આપણે હનુમાનજીનું દર્શન કરવાનું છે. કર્મ સંસ્કૃત શબ્દ છે, એટલે સાદા અર્થમાં આપણે કહીએ કર્મ એટલે કાર્ય, કામ. અને સામાન્ય રીતે કર્મ કરવાના 4 પ્રયોજન હોય છે. એક તો શરીરની આપણી જે યાત્રા છે એના અર્થે આપણે જે કર્મો કરીએ છીએ, રોજબરોજના સાંસારિક જે કર્મો થાય છે એ. બીજું છે યજ્ઞ અર્થાથી જે થાય છે એ, એટલે કે યજ્ઞ એટલે સમાજનું જે સાંગોપાન થાય છે એના માટે જે કર્મો કરીએ એ. લોક સંગ્રહ એટલે લોક કલ્યાણ માટેના જે કાર્યો છે. અને છેલ્લું અને મને લાગે છે અતિ મહત્ત્વનું ને આપણને જે મનુષ્ય અવતાર મળ્યો છે એ ચિત્ત શુદ્ધિ માટેનું જે કર્મ છે એ કર્મ. એટલે આવી રીતે 4 કર્મો સામાન્ય રીતે થતા હોય છે. કર્મની વ્યાખ્યા આપતા ગીતામાં 3જા અધ્યાયમાં કહ્યું છે કે કર્મના ફળની આસક્તિ રાખ્યા વગર મનુષ્યએ પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ આપણે બધા સૌ જાણીએ છીએ. પણ હવે કર્મ કેવું હોવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? સંત જ્ઞાનેશ્વર, મહારાષ્ટ્રના આપણા ખૂબ ઊંચા ગજાના જ્ઞાનેશ્વર સંત, એ સમજાવે છે કે નિરઅહંકાર થઈને કર્મ કરવાનું. પછી નિષ્પાપ હોવું જોઈએ. ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ થયેલું હોવું જોઈએ. પછી ફલાસ્વાદ રહિત એટલે કે ફળની આશા રાખ્યા વગરનું કર્મ હોવું જોઈએ. અને છેલ્લે કહે છે કે સિદ્ધિ અસિદ્ધિ વિષયમાં સમત્વ તમારો ભાવ હોય અને એવી બુદ્ધિથી જ્યારે કર્મ થાય તો એ તમારું સાચું કર્મ
એટલે આ 5 પ્રકારે જ્યારે તમારી બુદ્ધિ સંપન્ન હોય અને એ કર્મ થાય ત્યારે એ કર્મની કુશળતા થઈ કહેવાય. એટલે યોગ કર્મશુ કૌશલમ કહેવાય. કર્મના સંદર્ભે હનુમાનજીનું દર્શન કરીએ તો રામાયણમાં કિષ્કિંધા કાંડમાં આપણને હનુમાનજીનું દર્શન થાય છે. પહેલી વાર રામ અને હનુમાનજીના પ્રથમ મિલનનો પ્રસંગ છે. હનુમાનજી સામાન્ય તપસ્વીનું રૂપ લઈને રામ અને લક્ષ્મણને મળવા જાય છે. પોતાનો પરિચય આપે છે. પોતાના મિત્ર અને જેના મંત્રી છે, સચિવ છે એવા પોતાના રાજા એટલે કે સુગ્રીવનો પણ પરિચય આપે છે. અને એટલી સરસ રીતે વાત કરે છે, એટલી અદ્ભુત રીતે વાત કરે છે અને રામ એમનાથી પ્રભાવિત થઈ જાય છે. એટલે મને લાગ્યું છે કે હનુમાનજીએ કેવી રીતે વાત કરી છે. તો હનુમાનજીએ મેનેજમેન્ટમાં 7 C આવે છે સાહેબ, 7 C એટલે એ પ્રમાણે વાત કરી છે અને એ પ્રમાણે એમણે પોતાના મોટાભાગે કર્મો કર્યા છે. પહેલું છે કર્ટસી એટલે શિષ્ટાચાર, કરેક્ટનેસ એટલે શુદ્ધતા. એમાં રામજીએ કહ્યું છે કે ભાઈ હનુમાનજી જેટલું સરસ બોલ્યા છે અને જે બધી વાત કરી છે એમાં વ્યાકરણની એટલી બધી શુદ્ધિ છે અને એમણે ખૂબ અભ્યાસ કરેલો છે, વેદોનો અભ્યાસ કરેલો છે. એ બધું આખું વર્ણન વાલ્મીકી રામાયણમાં છે. કન્સાઇનનેસ એટલે ટૂંકમાં, સંક્ષિપ્તતાથી આપણે વાત કરીએ, ક્લેરિટી સ્પષ્ટતા, કોન્ક્રીટનેસ એટલે ઠોસપણું. તમારી વાતમાં જેટલું ઠોસ હોય, જેટલું દમ હોય, આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે વાતમાં દમ છે એમ. અને છેલ્લે કન્સિડરેશન એટલે તમારી વાત સાંભળવા માટે સામેની વ્યક્તિ એનામાં ભાવ ઉપજે અને પોતાની જાતને સમજાઈ શકે કે મારે આમની વાત સાંભળવી છે અને તમારી વાત એના ગળે તમે ઉતારી શકો. ને છેલ્લે છે કમ્પ્લીટનેસ એટલે કે પૂર્ણતા. એટલે આ 7 મુદ્દાને વણી લઈને હનુમાનજીએ પોતાની વાત રામજી સમક્ષ મૂકી હતી. અને સુગ્રીવને તો જાણ પણ નથી કે ભાઈ લક્ષ્મણ ને રામ કોણ છે, પણ હનુમાનજીએ જ્ઞાની છે એટલે પારખી લીધા છે કે આ કોણ છે અને પોતાની રીતે સુગ્રીવ સાથેના મિત્રનો પ્રસ્તાવ મૂકે છે. અને અહીંયા રામજી કેવા પ્રભાવિત થાય છે એ બધી વાતનું ખૂબ લાંબુ વર્ણન છે, પણ એ હું બાજુએ મૂકું છું અને આગળ જઈશ કારણ કે આપણો સમય હવે પૂરો થશે. વાલ્મીકી લખે છે કે વાક્ય તત્વજ્ઞમ હરિશમ મારુતાત્મજમ એટલે કે તેમને વાતચીત કરવાનું પણ સારું જ્ઞાન હતું. એટલે હનુમાનજીના કર્મ કેવા હોય છે કે ભાઈ મંગલકારી અને કલ્યાણકારી. એટલે સુગ્રીવને પણ સમજાવે છે કે ભાઈ તમે રામનું જે કાર્ય કરવાનું ભૂલી ગયા છો એ કરો અને એ તમારે કરવું જોઈએ. એમનામાં કર્મમાં ક્યાંય એમનું અભિમાન નથી કે મેં કર્યું છે, હું કરું એ અજ્ઞાન ત્યાં સકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે અશોક વાટિકામાં પણ જ્યારે સીતાજીને મળે છે ત્યારે કહે છે કે રામદૂત મેં માતું જાનકી સત્ય શપથ કરુણા નિધાનકી. એટલે આ રીતે પોતાનો પરિચય રામના દૂત તરીકે જ હંમેશા આપે છે. એટલે એ રીતે એ કર્મ કરે છે. અને જ્યારે સમુદ્ર ઓળંગીને જતા હોય છે ત્યારે માર્ગમાં મૈનાક પર્વત આવે છે અને એમને કહે છે કે ભાઈ તમે વિશ્રામ કરો, ફળ ફૂલ આરોગો. ત્યારે હનુમાનજી કહે છે કે ભાઈ રામ કાજુ કીની બીનું મોહી કહાં વિશ્રામ એટલે કે રામનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ નથી. અને વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન છે કે ભાઈ હું મારા વાનરો મિત્ર સમક્ષ પ્રતિજ્ઞા કરીને આવ્યો છું કે હું વચ્ચે ક્યાંય રોકાઈશ નહીં. એટલે રામનું જે કર્મનું દર્શન આપણે જોઈએ, હનુમાનજીનું કર્મનું દર્શન જોઈએ તો એમાં દ્રઢ સંકલ્પ છે અને દ્રઢ સંકલ્પમાં શક્તિ ભળે છે ત્યારે એ ચોક્કસ કાર્યને સિદ્ધિ
મળે જ છે. એટલે એ રીતે એમણે દ્રઢ સંકલ્પ કરીને એમણે એમના કર્મો કર્યા છે. અને આ રીતે હનુમાનજીના જ્ઞાન, ભક્તિ અને કર્મના સંદર્ભે આપણે હનુમાનજીનું દર્શન આપણને થાય છે. અને હનુમાનજીના વ્યક્તિત્વમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ જુદા નથી. એ ત્રણેય પરસ્પર એકબીજાના પૂરક અને આશ્રિત છે. અંતે પારિજાત તરુમલો વાસીનમ ભાવયામી પવન નંદનમ. આપ સૌને પણ નમસ્કાર, ધન્યવાદ. મને અહીંયા આજે તક આપી એ માટે હું સૌનો અને ખાસ શ્રદ્ધાબેનનો અને સૌનો આભાર માનું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળી. આભાર. આપણે રામાયણ, મહાભારતની વાર્તાઓ, કથાઓથી તો માહિતગાર છે. હનુમાન ચરિત્રથી પણ ઘણા બધા આપણે માહિતગાર છે. પણ આજે કદાચ આપણી દ્રષ્ટિમાં પણ હવે આ જ કૃત્યો વાંચીશું ત્યારે આપણે આ હનુમાનજીના જે વિધાનો કે રામના જે વિધાનો હનુમાનજીને ઉદ્દેશીને હતા તે ખરેખર હવે આપણે માટે છે એવું આપણે માનસિક રીતે તૈયાર થઈ જઈશું. એટલે હવેનું આપણું જે જીવન છે એમાં આપણને આજની વાત ખૂબ માર્ગદર્શન રૂપે રહેશે. નામ સ્મરણ આપણે છે ને વૃદ્ધાવસ્થા આવ્યા પછી બીજું કશું જ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ નામ સ્મરણ તો કરી જ શકીએ. અને નામ સ્મરણ કરીશું ને તો આપોઆપ બીજી બધી વસ્તુઓ જતી રહેશે. કારણ કે એ એક પ્રકારની ભક્તિ છે. અને ભક્તિ માટે આપણે યાત્રા કરવા નહીં જઈ શકીએ, મંદિરે દર્શન કરવા નહીં જઈ શકીએ, કદાચ હાથો એવો થયો હોય તો આપણે માળા નહીં કરી શકીએ, પણ મનની અંદર જો સતત રટણ રાખીશું તો ઈશ્વર આપણું મૃત્યુ તો જરૂર સુધારશે. આજે અનિતાબેનને આ રીતે સાંભળ્યા એ માટે હું અનિતાબેનનો ખૂબ આભાર માનું છું. એમના માર્ગદર્શક અરુણાબેનને પણ યાદ કરું છું. અને ગાતું ઘર એમનું સતત આવું ગુંજતું રહે, વિદ્યાકીય સમાજની સેવાની અને સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. મારે એમને જે પુરસ્કારો મળ્યા તે મારે પહેલાં બતાવવા હતા, પણ આપણે બધા એમને સાંભળીને આપણે તો પુરસ્કાર આપી જ દીધો. પણ છતાંય મને આ એક છે શ્રેષ્ઠ મહિલા પત્રકાર. હવે જો પત્રકાર ક્ષેત્રે બહુ ઓછી મહિલાઓ હોય છે અને એમાં એમને શ્રેષ્ઠ પત્રકાર તરીકે, પછી બીજું દંપતી સન્માન. હવે આપણા સંગીતોની અંદર એવા શ્યામલ દાખલે કે સૌમિલ મુનશી, આરતી મુનશી, પછી અમર ભટ્ટ, વિરાજ, એટલે એવા સંગીત, હર્ષિદા રાવળ અને જનાર્દન રાવળ, એ યુગલો બધા હતા. આ પણ એક સરસ એવું દંપતી છે અને એમને એનું સન્માન મળ્યું, એ પણ એક વિશિષ્ટ છે. અને બીજું એમને જે 3 સન્માનો બાકીના મળ્યા છે એનું એમ નામ જ ખાલી કહું છું: નારી શક્તિ, મહિલા શક્તિ અને સ્વયં સિદ્ધા. આજે આપણને આ ત્રણેય વસ્તુનો એમણે એમના વ્યાખ્યાન દ્વારા આપણને અનુભવ કરાવ્યો છે. ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ આજે આટલા બધા આવ્યા એનો અમને આનંદ છે. અને જે આવ્યા છે એ લોકોને કંઈક આજે પ્રાપ્ત થયું છે અને આજથી એમની માનસિક દશામાં પણ પરિવર્તન થશે એવી અશ્રદ્ધા રાખવાની જરૂર જ નથી. હનુમાનજીમાં શ્રદ્ધા જ હોય અને હનુમાનજી જેવી જ આપણી પણ દ્રઢ સ્મરણ શક્તિ રહે. બસ આપણા ઉપર શ્રી રામજી પરમાત્માની બધા જ ઉપર તન, મન અને ધનથી સતત કૃપા રહે તેવી પ્રાર્થના. અને આપ સૌને શુભેચ્છાઓ. નમસ્કાર.